સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો આપણે જવાનું છે આજે કેદારનાથ. કેદારનાથ એટલે ઓલું કેદારનાથ નહીં, આપણે ઉત્તરાખંડ વાળું. અહીંયા આપણે સુરતમાં બનાવેલું છે કેદારનાથ. કેદારનાથ જેવું જ મંદિર જ કેદારનાથની થીમમાં જ બનાવેલું છે. એટલે આપણે ત્યાંય જવાનું છે. અને બીજું પણ એક કામ છે સચિન. તો આપણે હમણાં કલર કરાવ્યો હતો ઘરને, તો એને થોડુંક મટીરિયલ પણ વધેલું છે, તો એ પાછું દેવાનું છે આપણે. તો એ કરતા આવીએ. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, તો આપણે ભોળાનાથના દર્શન પણ કરતા આવીએ. કે કેવું છે મંદિર, કેવું નહીં, તમને આ વ્લોગમાં તમને જોવા મળશે. અમે કોણ કોણ જઈએ છીએ એ તમને બતાવીશ હમણાં. તો ચાલો મંદિરે. આ કલરની ડોલ અહીંયા દેવાની છે આપણે. ફેક્ટરી છે, ચાલો આપણે દઈ દઈએ. અને અહીંથી આપણે કલર લાવ્યા હતા છે ને, બાકી એવી જો પહોંચી ગયા છે કેદારનાથ મંદિરે. મંદિર તમને બતાવું એમાં કોણ કોણ આવ્યું છે. તો આ છે મંદિર. અમારા ગંગા માસી, હિન્દુ માસી મસ્તી નો બને તો વિહુબેન એને પછી અમારે કેમેરામાં આવતા બહુ છે મંદિર. આ બધા અમારા શેરીના માતાજી બધા આવ્યા છીએ અમે દર્શન કરવા. તો ફાઇનલી મંદિરમાં દર્શન કરી લીધા છે આપણે. અને બીજા બધા અમારા માવડીઓ બધા દર્શન કરીને હવે બહાર નીકળતા જાય છે ધીમે ધીમે. તો મંદિરની બહાર આવી ગયા અને કરી લીધી થોડી ઘણી ફોટોગ્રાફી. કે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે ને. તો મંદિર પણ આમ કેદારનાથ જેવું જ લાગે છે. આવું કંઈક છે મંદિર કેદારનાથનું. આ છે એની આજુબાજુનો નજારો. મસ્તીની લોકેશન ઉપર બનાવ્યું છે મંદિર. આ શ્રાવણ મહિનામાં અહીંયા ભીડ એટલી રહેવાની છે. જોકે સુરતવાળાને ખબર પડે કે કંઈક નવું છે એટલે એ બાકી તો કોઈ રહેવા જ નથી દેતું. ભેંસો કેવી મજા લે છે વરસાદના પાણીની. આવું કંઈક છે.
પાછા નીકળી જાય છે હવે ઘરે. કેદારનાથના દર્શને થઈ ગયા છે અને આપણું કામે થઈ ગયું છે. તો આ રહી આપણી ગાડી. તો હવે જઈએ આપણે ઘરે. આ છે મંદિર. અમે દર્શન કરી લીધા છે. હવે થઈ ગયા બધા ઘરે જવા રેડી. ઘરે જવું ને. ચાલો હવે આપણે જઈએ ઘરે. પહોંચી ગયા છે ઘરે હવે આપણે. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે ઘરે. તો મજા આવી એમ તો આજે, કે થોડું વરસાદ જેવું વાતાવરણ હતું એટલે આમ અને કંઈક નવું જોવા મળ્યું કે કેદારનાથ જેવું આપણે ક્યારેય ગયા હતા નહીં, પણ આજે ગયા પણ મજા આવી અને બધા દર્શન પણ શાંતિથી કર્યા. નકર તો અમને એમ હતું કે આજ પહેલો વાર છે, શ્રાવણ મહિનાનો દિવસ છે તો ટ્રાફિક હશે, પણ ખાસ એવું બધું કંઈ ટ્રાફિક નહોતું. શાંતિથી ભોળાનાથને આપણે પાણી ચડાવ્યું અને દર્શનની આપણે શાંતિથી થયા. તો એની સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ પાછા આવા જ કંઈક નવા વિડીયો સાથે. તો બાય બાય.